સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ રાવલ્સ કિચનમાં। તો આજે આપણે બનાવીશું બટાકાની કાતરી ઉપવાસ માટે। તો ચાલો મિત્રો કિચનમાં। સૌપ્રથમ આપણે બટાકા લઈશું, એને સોલી નાખ્યા છે, પછી એની આવા સ્લાઇસરથી સ્લાઇસ કરીશું એ રીતના। થોડુંક પાણી લીધું, આ રીતના ત્રણેય બટાકાની સ્લાઇસ કરી દઈશું। ચલો તો સ્લાઇસ કરી લઈએ। હવે આ રીતના બટાકાને ચિપ્સ ભેગી કરી અને એક સરખી પતલી સાઈડ પટ્ટી કાપી દેવાની, લસ્સા ટાઈપ। દેખો મિત્રો, ચૈત્રી નવરાત્રિ આવે છે, તો કોઈને ઉપવાસ કરવો હોય ને બહારથી કાતરી લાવીને ના ખાવી હોય તો આપણે ઘરે આ રીતના બનાવી શકીએ। જો મિત્રો, લચ્છા આવા થઈ ગયા આપણા તૈયાર, અને 2-3 પાણીથી ધોઈ નાખીશું, અંદરથી બધો સ્ટાર્ચ નીકળી જાય। જો મિત્રો, 3-4 પાણીથી ધોઈ નાખ્યું, હવે પાણી આપણું એકદમ ક્લીન આવે છે, હવે ધોવાની જરૂર છે નહીં। મિત્રો, હવે આપણે સૂકા કપડામાં ફેલાવી દઈશું થોડી વાર, જેથી કરીને ઉપરનું પાણી નીકળી જાય। ત્યાં એક સાફ કપડાથી એને થોડું થોડું ઉપરથી દૂકશું, આમ કરીને પાણી ઉપરનું સૂકવી નાખીશું। હવે મિત્રો, બનાવેલી કાતરીને તળી નાખીશું, એની અંગાથી સિંગદાણા બી તળીશું। તો મિત્રો, આપણું તેલ તૈયાર થઈ ગયું છે, હવે આપણે ફ્રાય કરીશું। તો મિત્રો, તૈયાર થઈ ગઈ છે આપણી કાતરી।
સરસ મજાનો બ્રાઉન કલર થઈ ગયો છે. સરસ મજાની ક્રન્ચી કાતરી. તો મિત્રો, આપણી બટાકાની કાતરી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની ક્રન્ચી. હવે મિત્રો આપણે ફ્રાય કરીશું કાચી સિંગના દાણા. તો મિત્રો, આપણે સિંગદાણા પણ ફ્રાય થઈ ગયા છે સરસ મજાના. એને પણ કાતરીમાં આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે ફ્રાય કરીશું સૂકી દ્રાક્ષ. આપણી દ્રાક્ષ પણ ફ્રાય થઈ ગઈ છે મિત્રો. અને સૌથી લાસ્ટમાં આપણે મીઠો લીમડો તે પણ ફ્રાય કરી લઈશું. મીઠા લીમડાને પણ આપણે મિક્સ કરીશું અહીંયા. મીઠું મરચું ખોડ નાખવી. તો મિત્રો, આપણે અંદર મિક્સ કરીશું લાલ મરચું, મીઠું, અને જો તમારે ગળપણ રાખવું હોય તો દળેલી ખાંડ. તો ચાલો મિત્રો, આપણે મિક્સ કરી દઈએ. મરચું, મીઠું સ્વાદ અનુસાર અને થોડીક દળેલી ખાંડ. હવે બધાને સરસ મિક્સ કરી દઈશું. તો મિત્રો, ઉપવાસમાં તમે પણ ઘરે ટ્રાય કરજો બનાવવાનો. બહુ સરસ મજાની ક્રન્ચી અને હેલ્ધી. દુકાનમાંથી લાવી એના કરતાં ઘરે બનાવી સારી મિત્રો. તો ચાલો મિત્રો, તૈયાર થઈ ગયું છે આપણે ઉપવાસ માટે સરસ મજાની બટાકાની કાતરી. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો સાથ અને સહકાર અને સપોર્ટની જરૂર છે મિત્રો.